પેબલ્સ ગુજરાતી. ખડમાકડી અને કીડી. ઉનાળાનો સુંદર દિવસ હતો. એક આળસુ ખડમાકડી પાંદડા પર લેટી લેટી ઉનાળાની મજા લઈ રહી હતી. એટલી વારમાં જ ત્યાં એક મહેનતી કીડી પસાર થઈ. એના મહેનત અને પરિશ્રમથી એ કીડી એના માથા પર એક મોટો મકાઈનો દાણો લઈને ઘરે જતી હતી. ખડમાકડીએ કીડીને કહ્યું, તું શું કામ આટલી ઘાઈમાં અને ચિંતામાં હોય છે? અત્યારથી શિયાળાની ચિંતા શું કામ? અત્યારે તો આપણી પાસે કેટલું બધું ખાવાનું છે. પણ એ કીડી હોશિયાર હતી. એને ખડમાકડીની વાતો પર જરાય ધ્યાન ન આપ્યો અને શિયાળા માટે જમવાની તૈયારી કરવા લાગી. જોતા જોતા શિયાળો આવી ગયો અને ધાર્યા કરતા વહેલો આવી ગયો. ખડમાકડી પાસે રહેવા માટે ઘર અને ખાવા માટે અન્નનો દાણો ન હતો. એટલે એ કીડી પાસે મદદ માંગવા ગઈ અને એણે કીડીને કહ્યું, પ્લીઝ તમે મને રહેવા માટે જગ્યા અને ખાવા માટે અન્ન આપશો? ત્યારે કીડીએ જવાબ આપ્યો કે મારી પાસે રહેવા માટે ઘર અને ખાવા માટે અન્ન ફક્ત મારા પરિવાર માટે છે. ત્યારે ખડમાકડીને સમજાયું કે જો મેં કીડીની જેમ પહેલા જ પરિશ્રમ અને મહેનત કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. શીખ: રમવાનો અને કામ કરવાનો સમય અલગ અલગ હોય છે. જો તમે કામ કરવાના સમયે રમશો તો મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેજો. રીંછ અને મધુમાખી. એક દિવસ એક ભૂખ્યો રીંછ જમવાની શોધમાં જંગલમાં અહીંયા ત્યાં ભટકી રહ્યો હતો. એને દૂરથી એક મધુમક્ખીનો છત્તો દેખાયો. એ મધુમક્ખીના છત્તાને જોઈને ખૂબ જ ખુશ થયો. એ મધુમક્ખીના છત્તા પાસે ધીમે ધીમે જવા માંડ્યો. ત્યાં જઈને એ મધુમક્ખીના છત્તાને સૂંઘવા લાગ્યો. એ જાણવાની કોશિશ કરતો હતો કે મધુમક્ખીઓ છત્તાની અંદર છે કે મધ શોધવા માટે બહાર ગઈ છે. છત્તાના અંદરની એક મધુમક્ખીને કોઈક તો ખતરો છે એવો આભાસ થયો. એણે રીંછના નાક પર જઈને જોરથી ડંકો માર્યો અને ઉડી ગયો. રીંછ ડરી ગયો અને જોરથી બૂમો પાડવા લાગ્યો. એ બહુ જ ગુસ્સામાં આવી ગયો હતો. ગુસ્સામાં વિચાર્યા વગર એણે એના હાથનો પંજો મધુમક્ખીના છત્તા પર મારી નાખ્યો. અને પછી શું? હજારો મધુમક્ખીઓ છત્તાથી બહાર આવી ગઈ અને બહાર આવીને રીંછ પર હુમલો બોલ્યો. બેચારો રીંછ જલ્દીથી ત્યાંથી ભાગવા લાગ્યો, પણ મધુમાખીઓ એના પાછળ પાછળ ભાગવા લાગી. છેવટે રીંછે જંગલની નદીમાં ડૂબકી લગાડવી પડી. શીખ: નાની નાની દુઃખદ ઘટનાઓને સહન કરી લેવું જ સારું કહેવાય. લાકડીઓનો બંડલ. એક નાનકડા પરિવારમાં એક બાપ અને એના 3 દીકરા રહેતા હતા. ત્રણેય દીકરા બહુ જ ઝઘડાલુ હતા. ત્રણેય એક સાથે રહેતા નહોતા. બાપ આ વાતથી ખૂબ જ ચિંતિત હતો. એને એક દિવસ એક આઈડિયા આવી. એણે ત્રણેય દીકરાઓની એક મીટિંગ બોલાવી. બાપે ત્રણેય દીકરાઓના હાથમાં એક એક લાકડીઓનો બંડલ આપ્યો અને દીકરાઓને કહ્યું, ચાલો દીકરાઓ, મને આ બંડલ એક સાથે તોડી બતાડો. ત્રણેય દીકરાએ વારા ફરતી એક પછી એક ખૂબ મહેનત કરી, પણ એ લોકોએ બંડલ ન તોડી શક્યા. પછી બાપે એ લાકડીનો ગુચ્છો લીધો અને એ લાકડીના ગુચ્છામાંથી એક એક લાકડી દરેક છોકરાને આપી અને છોકરાઓને કહ્યું, છોકરાઓ ચાલો હવે આ એક સિંગલ લાકડી તોડી બતાડો. ત્રણેય છોકરાએ વારા ફરતી મહેનત કરી, પણ એ એકદમ સહેલાઈથી તોડી શક્યા. ત્યારે બાપે છોકરાઓને સમજાવ્યું, જોયું દીકરાઓ, જો તમે આ લાકડીના બંડલની જેમ રહેશો એકજૂટ થઈને તો તમને કોઈ અલગ નહીં કરી શકે, પણ જો તમે અલગ અલગ લાકડીની જેમ રહેશો તો તમને બધા જ અલગ કરી પાડશે. આ સાંભળીને દીકરાઓને સમજ આવી. એમણે પોતાના બાપને વચન આપ્યો કે આજ પછી એ લોકો ક્યારે અલગ નહીં પડે. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે
કે એકતામાં જ તાકાત છે. લાલચી દૂધવાળો. એક નાનકડા ગામમાં એક દૂધવાળો રહેતો હતો. એ બહુ જ લાલચી હતો. એ રોજ નદી પાર કરીને સામે શહેરમાં એના ગ્રાહકોને દૂધ વેચવા જતો હતો. શહેરમાં જતી વખતે એ નદીનું પાણી પોતાના દૂધમાં મલાવીને એના ગ્રાહકોને વેચતો હતો અને આ જ રીતે એ બહુ બધા પૈસા કમાવા લાગ્યો. જોતાની સાથે એ ખૂબ જ અમીર માણસ બની ગયો. એક દિવસ એના દીકરાના લગ્નના ખર્ચા સાચવવા માટે એ બધા જ ગ્રાહકો પાસેથી પૈસા લેવા ગયો. બધા પૈસા ભેગા થઈ જવા પછી એ જ પૈસાથી એણે નવા કપડાં અને દાગીના ખરીદ્યા. શહેરથી પાછા આવતી વખતે એની હોડી એક પથ્થરથી અથડાઈ અને ઊંધી વળી ગઈ. જોતાની સાથે એના બધા નવા કપડાં અને દાગીના પાણીમાં ડૂબી ગયા. આ બધું જોઈને બહુ જ ઉદાસ થઈ ગયો અને રડવા લાગ્યો. અચાનક જ એને પાણીમાંથી એક અવાજ સંભળાયો. રડો કેમ છો? જે પણ તમે ગુમાવ્યું છે એ તમે બેઈમાનીથી જ તો કમાવ્યું હતું. આ સાંભળીને દૂધવાળાને એની ભૂલ સમજાઈ ગઈ. આ વાર્તાથી આપણાને એ શીખ મળે છે કે બેઈમાની કરશો તો ભોગવવું તો પડશે જ, એટલે બેઈમાની ક્યારે ન કરવી જોઈએ. સોનાના ઈંડા આપનારી મરઘી. એક દિવસ એક ખેડૂત ઝાડની નીચે બેઠો હતો. એ ખૂબ જ ગરીબ હતો. એની આવક બહુ જ ઓછી હતી. એના દિવસો બહુ જ મુશ્કેલીથી ગુજરી રહ્યા હતા. એક દિવસ કોઈકે ખેડૂતને એક મરઘી આપી. એ મરઘી રોજ એક સોનાનું અંડું આપતી. ખેડૂત રોજ એ ઈંડું વેચી આવતો. જોતા જોતા ખેડૂત ખૂબ અમીર થઈ ગયો. ગામના બધા જ લોકો એને આદર આપવા માંડ્યા. એ એકદમ લાલચુ માણસ થઈ ગયો હતો. એણે વિચાર્યું કે જો મુરગી રોજ એક સોનેરી અંડું આપે છે તો એના પેટમાં કેટલા બધા સોનેરી અંડા હશે. તો કેમના બધા જ અંડા એક જ દિવસમાં લઈ લઉં? લાલચમાં આવીને ખેડૂતે ચાકુ લીધું અને એના મુરગીનું પેટ કાપી નાખ્યું. પેટ કાપીને જોયું તો શું? પેટમાં એક પણ ઈંડું ન હતું અને મુરગી પણ મરી ગઈ. બેચારો. શીખ: ક્યારે પણ લાલચ ના કરવું. એક નાની મુરગી. એક નાની મુરગીને જંગલમાં ભટકવું, મોટા મોટા ઝાડ જોવા અને ફૂલોનું સુગંધ લેવું ખૂબ જ ગમતું હતું. એને પક્ષીઓનો અવાજ પણ બહુ જ ગમતો હતો. એક દિવસ ચાલતા ચાલતા એના માથા પર કેરી પડી. એ ખૂબ જ ડરી ગઈ. એને લાગ્યું કે એના માથા પર આકાશ પડી ગયું છે. એણે કહ્યું, હે ભગવાન, મારા માથા પર આકાશ પડ્યું. મારે આ વાત જઈને સિંહને કહેવી પડશે. એ દોડી. દોડતા દોડતા એને એક મરઘી દેખાઈ. મરઘીએ એને પૂછ્યું, તું ક્યાં ભાગી રહી છે? ત્યારે નાની મરઘીએ જવાબ આપ્યો, હેની પેની, આકાશ પડી રહ્યું છે. હું આ વાત સિંહને કહેવા જઈ રહી છું. હેની પેનીએ પૂછ્યું, તને કઈ રીતે ખબર કે આકાશ પડી રહ્યું છે? ત્યારે નાની મરઘી બોલી કે મારા માથા પર પડ્યું. આ સાંભળીને હેની પેની નાની મરઘી સાથે જોડાઈ ગયો અને બંને સિંહ પાસે જવા લાગ્યા. દોડતા દોડતા બંનેને એક બતક દેખાયો. બતકે એમને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે હેની પેની બોલ્યો, હે ડકી લકી, આકાશ પડી રહ્યું છે અને અમે આ વાત સિંહને કહેવા જઈ રહ્યા છીએ. ડકી લકીએ પૂછ્યું, તમને કઈ રીતે ખબર કે આકાશ પડી રહ્યું છે? ત્યારે હેની પેની બોલ્યો, એ નાના મરઘીના માથા પર પડ્યું. ડકી લકી એ બંને સાથે જોડાઈ ગયો. ત્રણેય ભાગતા હતા ત્યાં એ લોકોને એક શિયાળ મળ્યો. શિયાળે એમને પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? ત્યાં ડકી લકી બોલ્યો, હે શિયાળ, આકાશ પડી રહ્યું છે અને અમે આ વાત સિંહને કહેવા જઈ રહ્યા છીએ. શિયાળે ચાલાકીથી વિચાર કર્યો અને કહ્યું, તમને ખબર છે સિંહ ક્યાં રહે છે? ત્રણેવે કહ્યું, ના. શિયાળે કહ્યું, ચાલો મારી સાથે,
હું તમને લઈ જાઉં છું સિંહ પાસે. ત્રણેવ શિયાળના પાછળ પાછળ ચાલવા લાગ્યા. શિયાળ એ લોકોને પોતાની ગુફા પાસે લઈ ગયો અને એ લોકોને કહ્યું, અંદર આવો. ત્રણેવ અંદર ગયા, પણ બહાર ક્યારે નહીં આવ્યા. શિયાળે એ લોકોને મારી નાખ્યા અને એક એક કરીને ખાઈ ગયો. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે અજાણ્યા પર ક્યારે વિશ્વાસ ન કરવો. બગલાની મદદ. એક દિવસ એક વરુ માછલી ખાઈ રહ્યો હતો. માછલી ખાતા ખાતા એના ગળામાં હડ્ડીનો ટુકડો ફસાઈ ગયો. એણે બહુ જ કોશિશ કરી, પણ એ ટુકડો બહાર કાઢી ન શક્યો. એને ધીરે ધીરે બહુ જ દુખાવો પડ્યો. એ છેવટે મદદ માટે બહાર દોડ્યો. એ દોડતા દોડતા રીંછને મળ્યો. એણે રીંછને કહ્યું, તું જે માંગે હું તને આપીશ, પણ મારા ગળામાંથી આ હડ્ડીનો ટુકડો કાઢી આપ. પણ રીંછ મોટા પંજા હોવાના કારણે એની મદદ ન કરી શક્યો. વરુ દુખી થઈને ત્યાંથી ચાલી ગયો. ચાલતા ચાલતા એની નજર એના દોસ્ત શિયાળ પર પડી. એ શિયાળ પાસે ગયો અને એને કહ્યું, તું જે માંગે હું તને આપીશ, પણ તું મારા ગળામાંથી આ હડ્ડી કાઢી આપ. શિયાળે ખૂબ કોશિશ કરી, પણ હડ્ડીનો ટુકડો અંદર હોવાના કારણે એ એની મદદ ન કરી શક્યો. છેવટે વરુને એક બગલો મળ્યો. એણે બગલાને કહ્યું, તું જે માંગે હું તને આપીશ, પણ મારા ગળામાંથી આ હડ્ડીનો ટુકડો કાઢી આપીશ. બગલાએ કહ્યું, તું જેટલું મોટું મોઢું ખોલી શકે એટલું ખોલી આપ. બગલાએ એની લાંબી ચાંચ વરુના મોઢામાં નાખી અને ફટ દઈને હડ્ડીનો ટુકડો કાઢી આપ્યો. બગલાએ કહ્યું, હું જે માંગીશ એ તું આપીશ ને? તો વરુએ કહ્યું, તને તારી બક્ષિસ મળી ગઈ છે. તે તારું મોઢું એક વરુના ગળામાં નાખ્યું, તે છતાંય તું જીવતો છે. આનાથી મોટી બક્ષિસ શું હોઈ શકે છે? આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે એવા જ લોકોની મદદ કરવી જોઈએ જે એના લાયક હોય. પેબલ્સ ગુજરાતી.